વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ છવાયો છે। વહેલી સવારે વલસાડના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। જોકે સૌથી વધુ વરસાદ વલસાડના વાપીમાં નોંધાયો છે। વાપીમાં માત્ર 2 કલાકમાં જ 4 ઇંચથી વધારે વરસાદ ખાબકતા નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા હતા। તો શહેરની રોજિંદી સમસ્યા સમાન વાપીના રેલવે અંડરપાસમાં પણ પાણી ભરાઈ જતા બંને તરફનો વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો। વાપીની વચ્ચેથી રેલવે લાઇન પસાર થાય છે, આથી શહેરના એક તરફથી બીજી તરફ જવા માટે રેલવે ટ્રેકની નીચે અંડરપાસ બનાવવામાં આવ્યો છે। દર વર્ષે ચોમાસામાં આ અંડરપાસ ભારે વરસાદ વખતે ભરાઈ જાય છે। આ વખતે પણ મહાનગરપાલિકા તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે અને આ વખતે શહેરવાસીઓએ પાણી ભરાવાની સમસ્યાથી મુક્તિ મળશે તેવા દાવા પણ કરવામાં આવ્યા હતા। જો કે તેમ છતાં આ પહેલાં જ ભારે વરસાદમાં વાપીના રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ જતાં શહેરવાસીઓએ પરેશાનીનો સામનો કરવો પડ્યો છે। સલામતીના ભાગરૂપે રેલવે અંડરપાસને બંધ કરવાની નોબત આવી હતી, આથી શહેરની એક તરફથી બીજી તરફ જવા માટે લોકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો। હજુ પણ જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। વાપીમાં પ્રથમ ભારે વરસાદમાં જ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ ઊભા થઈ રહ્યા છે। સવારે ભારે વરસાદ વખતે વાપીના જૂના રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ જતાં કલાકો સુધી વાહન વ્યવહાર બંધ કરાયો હતો। સલામતીના ભાગરૂપે જૂનો રેલવે અંડરપાસ બંધ થતાં લોકોએ ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો। તો બીજી બાજુ હાઈવે પર જકાતનાકા નજીક GUDC દ્વારા બનાવવામાં આવેલ નવા રેલવે અંડરપાસનો સર્વિસ રોડ બેસી જતાં આ સર્વિસ રોડને પણ બંધ કરાયો હતો। અંડરપાસથી હાઈવે સુધી પહોંચતા સર્વિસ રોડ બંધ કરાતા વાહન ચાલકોએ ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો। વાપી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ આ વખતે પ્રી મોન્સૂન કામગીરી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો। જો કે તેમ છતાં પ્રથમ ભારે વરસાદમાં જ અંડરપાસ બંધ કરવાની નોબત આવી હતી, તો બીજી બાજુ GUDCના નવા અંડરપાસનો સર્વિસ રોડ બેસી જતાં તે પણ બંધ થઈ જતાં કલાકો સુધી લોકો પરેશાન થયા હતા। જાણ થતાં GUDCની ટીમ યુદ્ધના ધોરણે આ અંડરપાસના સર્વિસ રોડને શરૂ કરવા માટે રિપેરિંગની કામગીરી હાથ ધરી હતી। સર, આપનું આખું નામ ને ડેઝિગ્નેશન? કેવિન મોદી, ડેપ્યુટી પ્રોજેક્ટ મેનેજર। સર, આ કયો રોડ છે, કોના દ્વારા બનાવવામાં આવ્યો છે અને શું સમસ્યા છે? આ વાપી RUB અંડરપાસ GUDC અંતર્ગત બનાવવામાં આવ્યો છે અને આ જે એપ્રોચના RUBના જે સર્વિસ રોડ છે અને સર્વિસ રોડ નેશનલ હાઈવેને મર્જ પોર્શનમાં અતિથી ભારે વરસાદના કારણે સોઇલ સેટલમેન્ટ થયું છે, જેના કારણે ટ્રાફિક પણ બંધ કરવામાં આવ્યો છે અને હવે રિપેરિંગનું કામગીરી ચાલુ કરી દેવામાં આવેલી છે અને એ રિપેરિંગની કામગીરી પૂર્ણ થતાં ટ્રાફિક ફરીથી શરૂ કરી દેવામાં આવશે। અને એ ઘટનાના સમય તરત GUDC અમારા ડિપાર્ટમેન્ટ તરફથી તરત એક્શન લઈને કામગીરી શરૂ કરી દેવામાં આવેલી। વલસાડ જિલ્લા સહિત સમગ્ર દમણમાં પણ વરસાદી માહોલ છવાયો છે। દમણમાં 24 કલાક દરમિયાન 6.62 ઇંચ વરસાદ નોંધાયો છે। વહેલી સવારથી જ દમણ ખાતે પણ ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે। દમણના કચ્છીગામ સોમનાથ વિદ્યુત ભવનના મુખ્ય રસ્તા પર પાણી ભરાયા। પાણી ભરાવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। વલસાડ જિલ્લામાં મેઘમહેર જિલ્લાના ઉમરગામમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો। ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા। આદર્શનગર સોસાયટીમાં અને રાધિકા રેસિડેન્સીમાં પણ પાણી ભરવામાં આવ્યા। આદર્શનગર સોસાયટીમાં અને રાધિકા રેસિડેન્સીમાં પણ પાણી ભરાયા। ઉમરગામ સ્ટેશન રોડ પર પણ પાણી ભરાયા। પાણી ભરવાના પગલે સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। એક જ વરસાદમાં પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ વરસાદે ઉઘડી પાડી દીધી છે।
વલસાડ મોટા બજાર નજીક બની ઘટના વોરા મસ્જિદ પાસે આવેલ એક જૂની લાઇબ્રેરીનો ભાગ તૂટી પડ્યો. વરસાદના કારણે જર્જરિત થયેલી લાઇબ્રેરીનો એક તરફનો ભાગ તૂટ્યો. લાઇબ્રેરીને એક સાઈડનો જર્જરિત થઈ ગયેલો ભાગ તૂટી પડ્યો છે. વલસાડ પાલિકાની ટીમ ઘટના સ્થળે પહોંચી કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ભાઈ મુલ્લા મોહમ્મદ અલી કલકત્તાવાલા મારું નામ છે. મેં અહીંયા વલસાડમાં વોરાઓની મસ્જિદના સામે મોટા બજાર બંદર રોડ પર 18 વર્ષથી રહું છું. મારું દુકાન મકાન સાથે જ છે. દુકાનનું નામ છે સેફી ઇલેક્ટ્રિકલ્સ. અને અમે લોકો મેં ને મારા વાઈફ 2 જણા 18 વર્ષથી ત્યાં રહીએ છીએ. આજે સવારે લગભગ 8:30-9 વાગ્યાના આસપાસ એક ઘટના એ બની કે બાજુમાં જે ઓપન જગ્યા હતી તૂટી ગયેલી પહેલાં એમાંથી જરા ધડાકો થયો ને થોડી દિવાલ પડી ત્યાં રોડ પર આવી 2-3 સ્કૂટર ઊભેલી હતી પણ એને નુકસાન નહીં થયું, બચી ગઈ. પછી અમને 1-1.5 કલાક પહેલાં એટલો મોટો ધડાકો થયો. બાજુમાં પારસી લોકોની લાઇબ્રેરી છે, લાઇબ્રેરી એનો આખો ભાગ પડી ગયો અને આખું રોડના ઉપરમાં બધું કાટમાળ આવીને પડેલું છે. આ બધું નુકસાનકારક છે ને ભવિષ્યમાં અમારા અહીંયા આગળ સ્કૂલ છે, અહીંયા આગળ પારસી સ્કૂલ છે ને અહીંયા આગળ ટ્યુશન ક્લાસ ચાલે છે. બચ્ચાઓના આવે છે, જાય છે, કરે છે. બહુ ડેન્જરસ છે એ લોકોના માટે બી. તો તાત્કાલિક અમારી વિનંતી છે કે આ સગડું બરાબર સાફ થઈ જાય ને બધું કાટમાળ બધું ઉપાડાઈ જાય ને રોડ જરા ક્લિયર થઈ જાય ને સેફટી થઈ જાય પબ્લિકને આવવા જવાની. વલસાડ નજીકથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પૂર ઝડપે દોડતા એક કન્ટેનરમાં આગ લાગી હતી. વલસાડ તરફથી સુરત તરફ જઈ રહેલું કન્ટેનર ડુંગરી રોલા નજીક પહોંચ્યું હતું. આ દરમિયાન જ અચાનક કન્ટેનરમાં આગ લાગી હતી. કન્ટેનરમાંથી ધુમાડા નીકળ્યા બાદ આખું કન્ટેનર આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું હતું. સતત ધમધમતા હાઈવે પર કન્ટેનર બળતું હોવાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી અને સલામતીના ભાગરૂપે વલસાડથી સુરત તરફ જતા નેશનલ હાઈવેની ટ્રેક પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. બનાવ બાદ વલસાડ ઉપરાંત આસપાસના ફાયર બ્રિગેડની ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી. ફાયર બ્રિગેડની 4થી વધુ ટીમોએ કન્ટેનરમાં લાગેલી આગ પર કાબૂ મેળવવા ભારે પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ ના થઈ હજુ સુધી કોઈ અહેવાલ નથી, પરંતુ દોડતા કન્ટેનરમાં આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. પ્રાથમિક રીતે કન્ટેનરની અંદર ઓઇલ કે કેમિકલ જેવો જ્વલનશીલ પદાર્થ ભરેલો હોવાનું મનાઈ રહ્યું છે. આજરોજ વલસાડ નગરપાલિકા ફાયર ટીમને કોલ મળેલો કે નેશનલ હાઈવે 48 ડુંગરી રોલા પાસે એક ટેન્કરમાં આગ લાગેલી છે, કેમિકલ ભરેલું જેવી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક વલસાડ ફાયર બ્રિગેડની 3 ટીમ તથા બાલાજીની એક ટીમ તથા કુંડ નગરપાલિકા ત્યાંની એક ટીમ અને આપણે અતુલની ટીમ પછી ધરમપુરની રવાના કરેલી છે, જે આવે છે અત્યારે. અને કુલિંગની પ્રક્રિયા ચાલુ છે. આગ થોડી કંટ્રોલમાં છે પણ હજી કુલિંગની પ્રક્રિયા બીજી ચાલુ છે. કોઈ જાનહાનિના સમાચાર હજી છે નહીં અત્યાર સુધી. ગાડી અંદર ઓઇલ ભરેલી એવી જાણકારી આપેલી છે.
અત્યારે ચાલુ છે હજી કામગીરી, કારણ કે લોક મારેલો છે, લોક તોડવાની કામગીરી ચાલુ છે અંદર, પછી કુલિંગ પ્રક્રિયા ચાલુ થાય. ટોટલ 6 થી 7 ટીમો છે વલસાડ ફાયર થઈને. મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે, એટલે આજુબાજુ નગરપાલિકાની ટીમોને પણ બોલાવવામાં આવેલી છે. सर सिलवासा से जा रहे थे सानंद अहमदाबाद, गाड़ी में सर इंडियन ऑयल का वो है सर्वो ऑयल। क्या अब सर चलती गाड़ी में कोई पीछे से हमको वहाँ गया, गाड़ी रोकी, तब तक आग नीचे से आग माने जल रही थी, और उतर के देखने में तब तक आग पूरा नीचे नीचे से फैल गई। अब सर कैसे लगी ये तो नहीं मालूम, क्योंकि गाड़ी चल रही थी। अब आगे से तो लगी नहीं, आगे लगती तो हमको मालूम पड़ता। गाड़ी में था एक मेरा नाती लगता है, वो था उधर। किसी को चोट वोट लगी? नहीं सर, बच गए। વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ધારાસભ્ય રમણભાઈ પાટકરની જીભ જાહેરમાં લપસવી એ એક સ્ટાઇલ બની છે. ઉમરગામ તાલુકામાં અપક્ષો સક્રિય થયા છે. ઉમરગામ તાલુકા પંચાયતમાં બેઠકો જીત્યા એટલે એમની જીત જાણે ખૂંચી રહી હોય તેમ અપક્ષ ઉમેદવારો માટે ધારાસભ્યના બગડેલા બોલ ચર્ચામાં રહે છે. આજે બિલાડ રેલવે અંડરપાસના લોકાર્પણ કાર્યક્રમમાં મંચ પરથી અપક્ષોને ટકોર કરતા સત્તાનો ગર્વ જોવા મળ્યો હતો. બીજા કોઈની જીત કે આગળ આવવું એટલે જાણે મોટું પાપ હોય તેવું આવા નિવેદનો પરથી લાગે છે. જાહેરમાં અપક્ષ જનપ્રતિનિધિઓ માટે બગડેલા બોલ બોલવા યોગ્ય ખરા? ધાર્મિક કથાઓ કરવામાં અગ્રેસર રહેનારા ધારાસભ્ય પ્રજાના ચૂંટાયેલા અપક્ષ નેતાઓ માટે આવું બોલે તો કેટલું યોગ્ય કહેવાય? પડોશીના નેતાઓ, રાજકીય નેતાઓ આપણાને ગુંગરામણ કરે છે. આ તો બધું હું જ ચાલું છું. ગાડી તોડે એક કૂતરો ચાલતો હોય અને કૂતરો એમ કે ભાઈ આ ગાડી તો હું ખેંચું છું, તેમ એમને આપણે જાહેરમાં જે પ્રશ્ન પૂછું છું કે તમે કયા ગ્રામ પંચાયતમાંથી પૈસા લેવો, એ તમારી પંચાયત છે, તાલુકો અમારો છે, જિલ્લો અમારો છે, રાજ્ય અમારો છે, દિલ્હી અમારી છે, તો તમે લાવવાના ક્યાંથી પૈસા? લોકોને બનાવટ કરીને, ઘૂંઘરાવટ કરીને આ રીતે રાજકારણ રમવાની વાત કરે છે, બરાબર નથી. અને એટલા માટે અહીંયા વારંવાર એ લોકો લાવી અને ગેટ ખોલાવીએ. ભાઈ ગેટ ક્યારે ખોલે? ગેટની અંદર સંપૂર્ણ કામગીરી થઈ જાય ત્યારે, કારણ કે આ સેન્ટ્રલ બોર્ડ છે, એ કે ગ્રામ પંચાયત નથી, એ તાલુકા પંચાયત નથી, રેલવેનું શિસ્તવાળું આ બોર્ડ છે. અને શિસ્તતા હોય તો જ ત્યાં સારી રીતે